આ એક સાચી વાર્તા છે ગુજરાતના રાજપીપળાની, જ્યાં રેવા નદી કિનારે એક જૂની પણ અત્યંત સુંદર હવેલી હતી. આ ઘરમાં રહેતા હતા અભિજીતસિંહ, જેઓ એક માલવાહકના જહાજના કપ્તાન હતા. લાંબો કદ, મજબૂત શરીર અને અત્યંત શાંત સ્વભાવ. સમુદ્રના ભયાનક તોફાનો સાથે લડનાર માણસ પોતાની માતાની સામે બિલકુલ બાળક જેવો થઈ જતો હતો. તેમની માતા દેવયાની બા કેટલાક વર્ષો પહેલાં લકવાના કારણે પથારીવશ થઈ ગયા હતા. શરીરનો અડધો ભાગ કામ કરતો નહોતો, પણ આંખો અને મગજ બધું જ સમજતું હતું. અભિજીતની પત્ની પણ હતી, માયાવી, જે અત્યંત સુંદર, મીઠા અને અવાજવાળી અને હંમેશા સાડીમાં સજ્જ રહેતી હતી. ગલીની સ્ત્રીઓ તેને આદર્શ વહુ કહેતી હતી. મંદિરમાં સૌથી આગળ બેસીને પૂજા કરવી, સાસુ વિશે મોટી મોટી વાતો કરવી અને દરેકની સામે સેવાનું ઉદાહરણ બની રહેવું, આ જ તેની ઓળખ હતી. જ્યારે અભિજીત સિંહને 6 મહિના માટે સમુદ્ર પર જવું પડ્યું, ત્યારે જતી વખતે તેણે માતાનો હાથ પકડીને કહ્યું હતું, "મા, ચિંતા ન કર, માયાવી છે ને, તે તમને દીકરીથી પણ વધારે સાચવશે." દેવયાની બા કંઈ બોલી ન શક્યા, પણ તેમની આંખોમાં હળવી ચિંતા તરી આવી હતી. તેમણે ફરી માયાવી તરફ જોયું અને વિચારમાં પડી ગયા. જ્યારે અભિજીતસિંહે કહ્યું, "એ માયાવી, માં હવે તારી જવાબદારી છે." જ્યારે માયાવીએ તરત જ તેમના માના પગ પકડ્યા અને આંખોમાં આંસુ ભરીને કહ્યું, "તમે કોઈ પણ ચિંતા વગર જાઓ, હું માજીને મારી માતાથી પણ વધારે સંભાળીશ." જ્યારે અભિજીતસિંહે તે જ વખતે પોતાની માતાના માથા પર ચુંબન કર્યું અને ભારે હૃદયે ઘર છોડી દીધું. શરૂઆતના કેટલાક દિવસો બધું જ ઠીકઠાક રહ્યું. જ્યારે ઘરમાં નોકરાણી આવતી, દવા સમયસર આપવામાં આવતી અને માયાવી દરેકને કહેતી હતી કે તે સાસુની સેવામાં કેટલી વ્યસ્ત રહે છે. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા, તેમ તેમ માયાવીનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો. એક સવારે જ્યારે તેમણે ગુસ્સામાં પોતાની જાતને જ કહ્યું, "ક્યાં સુધી હું આ ડોશીને સંભાળતી રહીશ? મારી પણ જિંદગી છે." તે દિવસ પછી નોકરાણીને હટાવી દેવામાં આવી. જ્યારે દેવાની બાનો ઓરડો બંધ રહેવા લાગ્યો. ખોરાક પણ ક્યારેક મળતો તો ક્યારેક નહીં. પાણી માટે પણ તેમના કેટલાક કલાકો સુધી રાહ જોવી પડતી. કેટલાક દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. જ્યારે ઘરના પાછળના ભાગમાં એક નાનકડો શોરૂમ હતો, જેમાં જૂના બોક્સ અને તૂટેલી વસ્તુઓ રાખવામાં આવતી હતી. તેમાં કોઈ બારી પણ નહોતી અને માત્ર એક મોટો દરવાજો હતો. જ્યારે એક રાતે માયાવીએ એવું કર્યું જેની કલ્પના પણ નહીં કરી શકો, કારણ કે તેણે દેવાની બાના પલંગને ઘસેડીને સ્ટોર રૂમમાં મૂકી દીધો. પછી ધીરે ધીરે ઘરના બાકીના લોકોને અને આડોશ પાડોશને કહી દીધું કે માજી હવે વધારે બીમાર છે અને કોઈને મળવા નથી માગતા. અસલમાં તેણે તેમને દુનિયાથી અલગ કરી દીધા હતા. જ્યારે દિવસો વીતતા ગયા, ત્યારે દેવાની બા હવે અંધારા રૂમમાં એકલા પડી રહેતા. ક્યારેક સૂકી રોટલીઓ ફેંકી દેવામાં આવતી, ક્યારેક બિલકુલ કંઈ જ નહીં દેતા. પાણી માટે તેઓ સૂકા હોઠ હલાવતા, પણ અવાજ બહાર સુધી પહોંચતો પણ નહીં. આ બાજુ માયાવીની જિંદગી બિલકુલ અલગ ચાલી રહી હતી. મોંઘા કપડાં, બ્યુટી પાર્લર, શોપિંગ, પાર્ટીઓ અને દર મહિને અભિજીતસિંહ જે પૈસા મોકલતો હતો, તે બધું પોતાના ખર્ચ પર કરતી હતી અને પાડોશીઓને કહેતી હતી કે સાસુમાની દવા ખૂબ જ મોંઘી છે. દર રવિવારે વિડીયો કોલ થતો હતો. તે દિવસે પણ એ જ થતું હતું. જ્યારે માયાવી અરીસાની સામે બેસીને હળવો મેકઅપ કર્યો, આંખોમાં ગ્લિસરીન નાખીને આંસુ તૈયાર કર્યા અને ફોનને સ્ટેન્ડ પર મૂકી દીધો. સ્ક્રીન પર સમુદ્રની વચ્ચે ઊભેલા જહાજમાંથી અભિજીતસિંહ દેખાયો. "માં કેવી છે?" તેણે ચિંતાથી પૂછ્યું. માયાવીની આંખોમાંથી નકલી આંસુ વહેવા લાગ્યા. "આ તો એક કલ્પના જ હતી. જ્યારે ખૂબ કમજોર થઈ ગયો છે, બસ સૂતા જ રહે છે. હું તો દિવસ રાત તેમની પાસે જ રહું છું." અભિજીતનો અવાજ ભરાઈ આવ્યો. "તું ખૂબ સારું કામ કરી રહી છે. હું તારો અહેસાસ ક્યારેય નહીં ભૂલી શકું." તેવું અભિજીતસિંહે કહ્યું. જ્યારે માયાવીએ રડતા રડતા કહ્યું,
આ મારું તો કર્તવ્ય છે. આ બાજુ અંધારા રૂમમાં દેવયાની બા તે જ વખતે તરસથી તડપી રહ્યા હતા. કોલ પૂરો થતાં જ માયાવીનું મોઢું બદલાઈ ગયું. તેણે ટીસ્યુથી આંસુ લૂછ્યા અને હસતા હસતા બોલી, કર્તવ્ય, હા, ખૂબ મોટું કર્તવ્ય નિભાવી રહ્યું છું. તે ઉઠી અને ધીરે ધીરે ઘરના પાછળના ભાગમાં ચાલી ગઈ. જ્યારે ત્યાં પહોંચી તેણે ચાવી કાઢી અને ભારે તાળું ખોલ્યું. જ્યારે દરવાજો ખુલતા જ સળેલી દુર્ગંધની તીવ્ર વાસ બહાર આવવા લાગી. જ્યારે અંદર જમીન પર ગંદા ગાદલા પર દેવયાની બા પડ્યા હતા. કમજોર, સૂકા અને મુશ્કેલથી શ્વાસ પણ લેતા હતા. જ્યારે તેમણે ખૂબ મુશ્કેલથી આંખો ખોલી અને પાણી માટે તેમના હોઠો હલાવ્યા. જ્યારે માયાવીએ એ તિરસ્કારથી કહ્યું, હર વખત પાણી પાણીને પાણી જ, હું નોકરાણી છું કે શું? તે કંઈ આપ્યા વગર પાછી વહી ગઈ અને દરવાજો બંધ કરી દીધો. અંધારું પડેથી રૂમને ગળી ગયું. સમય વીતતો રહ્યો. આ બાજુ સમુદ્રમાં અભિજીતનું જહાજ પોતાનું કામ પૂર્ણ કરીને વાપસીની તૈયારી કરી રહ્યું હતું. જ્યારે નક્કી તારીખથી 2 અઠવાડિયા પહેલાં જ મિશન પૂરું થઈ ગયું. કપ્તાને પૂછ્યું, ઘર જવા માંગો છો? અભિજીતના ચહેરા પરના મિશન પછી મુસ્કાન આવી ગઈ અને તરત જ તેને વિચાર્યું કે આ વખતે વગર કયા જશે. મા અને માયાવી બંનેને સરપ્રાઈઝ આપીશ. 2 દિવસ પછી બપોરે એક ટેક્સી રાજપીપળાની એ જ ગલીમાં આવીને ઊભી રહી. જ્યારે અભિજીતસિંહ ઝડપથી સીડીઓ ચડ્યો અને ખિસ્સામાંથી જૂની ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. ઘરમાં અલગ જ સન્નાટો હતો. તેણે ખુશીથી અવાજ કર્યો, મા, હું આવી ગયો છું. કોઈ જવાબ આવ્યો નહીં. તે સીધો માતાના રૂમ તરફ ગયો. દરવાજો ખોલ્યો અને તેના પગ તળેથી જમીન ખસકી ગઈ. તે રૂમ હવે માતાનો રૂમ નહોતો. તે એક શાનદાર ડ્રેસિંગ રૂમમાં બદલાઈ ગયો હતો. અહીં જ રૂમથી અભિજીતના હૃદયમાં પહેલાંનો ડર જન્મ્યો. જ્યારે તે આ બધું વિચારી રહ્યો હતો ત્યારે રૂમની અંદર પગ મૂક્યો તો તેના શ્વાસ જાણે અટકી ગયા હતા. જ્યાં ક્યારેક તેની માતાનું મેડિકલ બેડ પડ્યું હતું ત્યાં હવે ચમકતા કાચવાળી મોટી અલમારી ઊભી હતી. દિવાલો પર મોંઘા કપડાં ટીંગાયેલા હતા. નીચે રંગબેરંગી સેન્ડલ ગોઠવાયેલા હતા અને ખૂણામાં મેકઅપનો સામાન ભરેલો પડ્યો રહેતો. તે રૂમમાં માતાની હાજરીનું એક પણ નિશાન બાકી ન હતું. જાણે અહીં ક્યારેક કોઈ બીમાર માણસ જન્મ્યો હતો અને રહેતો હતો. જ્યારે અભિજીતનું ગળું સુકાઈ ગયું તેણે આખા રૂમને ધ્યાનથી જોયો અને વિચારમાં પડી ગયો અને પછી ઝડપથી બહાર નીકળી આવ્યો. મા આ વખતે તેના અવાજમાં ગભરાટ સ્પષ્ટ હતી. તે જ વખતે એક પછી એક આખા ઘરમાં શોધવા લાગ્યો. કિચન, બાલ્કની, ગેસ્ટ રૂમ, આટલું જ નહીં, છત પણ જોઈ લીધી, પણ દેવયાની બા ક્યાં પણ ન હતા. ઘરમાં માયાવી પણ હાજર ન હતી. આખા ઘરમાં માત્ર એસીનો હળવો અવાજ અને એક અજીબ સન્નાટો હતો. તેના હૃદયમાં ધબકારા ઝડપ થઈ ગયા હતા. ત્યારે જ ઘરના પાછળના ભાગ તરફથી ખૂબ જ હળવી અને તૂટેલી ખાંસી જેવો અવાજ તેના કાને પડ્યો. તે થંભી ગયો. કેટલાક સેકન્ડ સુધી તેણે શ્વાસ રોકીને સાંભળ્યું. અવાજ ફરી આવ્યો, અત્યંત કમજોર, જાણે કોઈમાં જીવ જ ન હતો. જ્યારે અભિજીતસિંહ ધીરે ધીરે તે દિશામાં વધવા લાગ્યો ત્યાં એક જ જૂનો સ્ટોર રૂમ હતો જ્યાં ઘરની નકામી વસ્તુઓ રાખવામાં આવતી હતી અને દરવાજાની બહાર મોટું લોખંડનું તાળું લટકી રહ્યું હતું. તાળાની પાસે ઊભા રહેતા જ તેને એક ભયાનક દુર્ગંધ અનુભવાઈ. સડેલા કપડાં, દવા અને પેશાબની મિશ્રણ ઘૂંટે ભરી ગંધ. આ અહીંથી અવાજ કેવી રીતે આવી શકી તે વિચારમાં પડ્યું. જ્યારે તેણે પોતાની જાતને બબડ્યું અને તેણે દરવાજો ખોલવાની કોશિશ કરી પણ તાળું મજબૂતીથી બંધ હતું. હવે તેની અંદરની બેચેની ડરમાં બદલાઈ ગઈ હતી. તેણે આંખો આસપાસ દોડાવી અને પાસે પડેલી લોખંડની ભારે રોડ ઉપાડી લીધી. પૂરી તાકાતથી તાળા પર વાર કર્યો અને પહેલી જ વારમાં તાળું ખુલ્યું. બીજી વારમાં દરવાજો ધ્રુજી ઉઠ્યો અને જ્યારે ત્રીજી વારમાં તાળું તૂટીને નીચે પડ્યું ત્યારે અભિજીતસિંહે એ ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને જ્યારે તેનું દ્રશ્ય જોયું ત્યારે તે ચોંકી ઉઠ્યો. અંદર ઘનઘોર અંધારું હતું. જેવો જ બહારનો પ્રકાશ અંદર ગયો સામેનું દ્રશ્ય જોઈને
તેનું હૃદય થંભી ગયું. જમીન પર ગંદા ગાદલા પર એક અત્યંત દુબળી સૂકેલી આકૃતિ પડી હતી. શરીર પર મેલા કપડાં, વાળ વિખરાયેલા અને ચહેરો એટલો સુકાઈ ગયો હતો કે ઓળખવો મુશ્કેલ હતો. તે દિવ્યાની બા હતા. અભિજીતના મોંમાંથી આપમેળે નીકળ્યું, "મા!" દરવાજામાંથી આવતો પ્રકાશ તેમની આંખોમાં ખૂંચતો હતો. તેમણે ડરતા હાથ આગળ કરી દીધા, જાણે કોઈના મારથી બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. ધ્રુજતા અવાજે કહ્યું, "ન મારો, હું ચૂપ છું, પાણી પણ નહીં માગું." આ શબ્દ સાંભળીને અભિજીતની અંદર કંઈક તૂટી ગયું. તે દોડીને તેમની પાસે ઘૂંટણે બેસી ગયો અને તેમણે પોતાની છાતી સાથે લગાવી દીધા. "માં, હું છું, તારો દીકરો." તેનો અવાજ રડવાથી ભરાઈ આવ્યો. દેવ્યાની બાએ એ જેવો જ તેનો અવાજ ઓળખ્યો. તેમની સૂકી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમનો હાથ અત્યંત મુશ્કેલથી ઊંચો થયો અને દીકરાના ચહેરાને અડી ગયો. "તું આવી ગયો?" તેમણે તૂટતા શ્વાસમાં કહ્યું. અભિજીતજી ફૂટી ફૂટીને રડવા લાગ્યો. તેને સમજાતું ન હતું કે આટલા મહિનાઓ સુધી તેની માતા આ હાલતમાં કેવી રીતે જીવી રહી હતી. તે તો ઘણા અફસોસમાં રહ્યો. જ્યારે તેના શરીર પર ઘા હતા, હોઠ ફાટેલા હતા અને શ્વાસ અત્યંત ધીમો ચાલી રહ્યો હતો, અને તેને તરત જ તેમને ખોળામાં ઉપાડી લીધા. તેમનું વજન એટલું હલકું થઈ ગયું હતું કે જાણે કોઈ બાળકને ઉપાડી રહ્યો હોય. તેણે તેમને પોતાના સાફ બેડ પર લઈ આવ્યું, સુવડાવ્યા અને પાણી લાવીને ધીરે ધીરે તેમના ઓઠે લગાવ્યું. દેવ્યાની બા ધ્રુજતા ધ્રુજતા ઘૂંટડા લેવા લાગ્યા. થોડી વાર પછી તેણે ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો. જ્યારે ડૉક્ટર ઝડપથી ઘરે પહોંચી ગયા. હાલત જોઈને તેઓ પણ ચોંકી ગયા. તપાસ કર્યા પછી તેમણે ગંભીર અવાજે કહ્યું, "જો તમે 2-3 દિવસ વધુ ન આવ્યા હોત તો કદાચ આમને બચાવવું મુશ્કેલ થઈ જાત." જ્યારે આ બધું અભિજીત વિચારવા લાગ્યો અને મનમાં ચિંતન કરવા લાગ્યો, ત્યારે અભિજીતજીએ આંખો બંધ કરી લીધી. તેના અંદર ગુસ્સો, દુઃખદ અને અપરાધ ભાવ વધુ એકસાથે ઉછળી આવ્યું હતું. ડૉક્ટરે ઇલાજ કરીને વિદાય લીધી. દેવ્યાની બા દવાની અસરથી સુકાઈ ગયા. રૂમમાં હળવો પ્રકાશ હતો, સન્નાટો છવાયેલો હતો. અભિજીતજી ખુરશી પર બેસીને તેમને જોઈ રહ્યો હતો. તેનું મોઢું પથ્થર જેવું થઈ ગયું હતું. રાત ધીરે ધીરે ઊંડી થવા લાગી. લગભગ 9 વાગે મુખ્ય દરવાજાની ઘંટડી વાગી. પછી ચાવી ફેરવવાનો અવાજ આવ્યો અને દરવાજો ખોલીને માવિયાઈ અંદર આવી. તે અત્યંત ખુશ દેખાઈ રહી હતી. હાથમાં શોપિંગ બેગ હતી અને ચહેરા પર બનાવટી મુસ્કાન હતી. પણ જેવી તેના રૂમના ખૂણામાં બેઠેલા અભિજીતને જોયા, તેના પગ અટકી ગયા. તમે તો આગલા અઠવાડિયે આવવાના હતા ને?" તેનો અવાજ લથડી ગયો અને તેના તો હોશ જ ઉડી ગયા. તો મિત્રો, આગળની વાર્તા જાણીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જ્યારે અભિજીતજીએ તેની તરફ જોયું, પણ નહીં, બસ ધીમા અને પથ્થર જેવો અવાજ પૂછ્યું, "માં ક્યાં છે?" માયાવી એક પળ માટે સ્તબ્ધ થઈ ગઈ. પછી તરત જ તેને પોતાની સંભાળીને બોલી, "તેઓ પોતાના રૂમમાં સૂઈ રહ્યા છે. દવાખાનાઓ કારણે તેમને ખૂબ જ ઊંઘ આવે છે." જ્યારે આ બધું જોઈને અભિજીતજી ધીરે ધીરે ઊભો થઈ ગયો અને તેની આંખોમાં એવી ઠંડક હતી કે માયાવીના શરીરમાં ડરનું લખલખું દોડી ગયું. તે તેની પાસે આવ્યો અને કંઈ કહેતા વગર તેના વાળને મુઠ્ઠીમાં પકડી લીધી અને માયાવીના દુખવાથી ચીસ પાડી ઉઠી. "આહા, આ શું કરી રહ્યા છો તમે અભિજીતજી?" એ પહેલીવાર તેની આંખોમાં જોયું. તે નજર પ્રેમની નફરત હતી અને નફરતથી પણ નહોતી, પરંતુ કોઈ જોખમી નિર્ણય ન હતો. "ચાલ," તેણે અત્યંત શાંત અવાજે કહ્યું, "હું તને બતાવું છું કે માં ક્યાં છે." અને તે તેને વાળથી પકડીને ઘસેતા ઘરના પાછળના ભાગ તરફ લઈ જવા લાગ્યો. માયાની મોંઘી સેન્ડલ ફર્શ પર ખસડાઈ રહી હતી. તેના હાથ અભિજીતનું કાંડું પકડીને પોતાને છોડાવવાની કોશિશ કરી રહી હતી, પણ તે વખતે અભિજીતની પકડ પથ્થર જેવી સખત હતી અને માના વિચારોમાં ખૂબ જ પકડ હતી. અને આ બધું જોઈને તેનું હૃદય પણ ધુસકે રડવા લાગ્યું હતું. જ્યારે તેની આંખોમાં હવે કોઈ ઉતાવળ ન હતી, કોઈ ચીસ નહોતી,
માત્ર એક ખામોશ અને ઠંડો નિર્ણય હતો. માયાવી સતત બોલતી જ રહી, છોડી દો મને, તમને શું થઈ ગયું છે, મેં શું કર્યું છે? પણ અભિજીતસિંહ એક શબ્દ પણ ન બોલ્યો. તે સીધો એ સ્ટોર રૂમની સામે આવીને ઊભો રહ્યો, જેનું તૂટેલું તાળું હજુ પણ જમીન પર પડ્યું હતું. તેણે માયાવીનો ચહેરો જબરદસ્તી એક ખુલ્લા દરવાજા તરફ ફેરવી દીધો. અંદરથી એ જ ઘૂંટણભરી દુર્ગંધ બહાર આવી રહી હતી. માયાવી એક નાનકડી સિક્કોડી લીધી અને પાછળ હટાવવાની કોશિશ કરી, પણ અભિજીતસિંહે તેને જોરથી પકડી રાખી હતી. જો તેણે અત્યંત ધીમા અવાજે કહ્યું, ધ્યાનથી જો. માયાવીની નજર જેવી જ અંદર ગઈ, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. ગંદુ ગાદલું, દિવાલો પર ડાઘ, ફર્શ પર સૂકા પાણીના નિશાન, બધું તેની સામે જ હતું. પણ તેને સમજાતું ન હતું કે અભિજીતસિંહ કેટલું જાણી ચૂક્યો છે. આ શું છે? તેને બનાવટી આશ્ચર્યથી પૂછ્યું. અહીં તો ઘરનો વધારાનો સામાન રાખતા નહીં. અભિજીતસિંહ અચાનક હસ્યો. તે હાસ્ય ખુશીનું ન હતું, પરંતુ કોઈ તૂટેલા માણસનું હતું, અને અંદર તૂટેલો એક માણસ હતો. જ્યારે ઘરનો સામાન તેણે દોહરાવ્યું, મારી માં તારા માટે ઘરનો વધારાનો સામાન હતો. તેના શબ્દો સીધા માયાવીની છાતીમાં ઉતરી ગયા. તે કેટલીક પળો સુધી ચૂપ રહી, પછી બોલી, તમે ખોટું સમજી રહ્યા છો. હું તો તેમની સેવા કરી રહી હતી. જ્યારે અભિજીતસિંહે તેની વાત પૂરી થયા તે પહેલાં જ તેને જોરથી અંદર ધક્કો મારી દીધો. જ્યારે માયાવી લથડીને એ જ ગંદા ગાદલા પર પડી ગઈ. તેના હાથ અને કપડાં તરત જ ગંદકીથી ભરાઈ ગયા. દુર્ગંધ એટલી તીવ્ર હતી કે તેને ઉલટીઓ આવવા લાગી. તે ગભરાઈને ઊભી થઈ અને બહાર નીકળવા લાગી. પણ જ્યારે તે બહાર આવવા લાગી ત્યારે અભિજીતસિંહ દરવાજા પર આડો ઊભો થઈ ગયો. ના, તેણે સખત અવાજે કહ્યું, આજે તું પણ અહીં જ રહીશ. માયાવીની આંખોમાં હવે અસલી ડર ઉતરી આવ્યો. તમે પાગલ થઈ ગયા છો કે શું? મને બહાર જવા દો, મને બહાર જવા દો. તે દરવાજા તરફ વધી ગઈ, પણ જેવી તે બહાર નીકળવા ગઈ તેવું જ અભિજીતસિંહે તેની પાછી અંદર ધકેલી દીધી અને ત્યાં જ રહેવા માટે આદેશ આપવામાં આવ્યો. જ્યારે તેણે બહારથી દરવાજો બંધ કર્યો અને કુંડી ચડાવી દીધી, અંદરથી માયાવીની ચીસ ગુંજી ઉઠી, અને અભિજીતસિંહ, આ ગુનો છે, હું પોલીસને બોલાવીશ. બહાર ઊભેલા અભિજીતસિંહે એ શાંત અવાજે કહ્યું, પોલીસ તો આવશે જ. સવારે 8 વાગે. માયાવી એક પળ માટે ચૂપ થઈ ગઈ. શું મતલબ? તેણે ગભરાઈને પૂછેલું. મતલબ એ છે કે મેં જાતે પોલીસને ફોન કરીને બોલાવી છે. અભિજીતસિંહે કહ્યું, તેમને બતાવીશ કે મારી મા સાથે શું થયું છે. તેના શબ્દો સ્પષ્ટ અને ઠંડા હતા. અંદરથી દરવાજો ઠોકવાનો અવાજ આવવા લાગ્યો. ના, આવું ના કરો, ના, આવું ના કરો, આપણે વાત કરી શકીએ છીએ. માયાવી રડવા લાગી, પણ હવે તેના અવાજમાં એ આત્મવિશ્વાસ પણ ન હતો કે જે કેટલાક કલાકો પહેલાં સુધી હતો. જ્યારે અભિજીતસિંહ કેટલીક વાર દરવાજાની બહાર ઊભો રહ્યો. અંદરથી રડવાનો, ખાસનો, ખસવાનો અને ગભરાટનો અવાજ આવવા રહ્યો. તે જાણતો હતો કે આજ એક અંધારું છે જેમાં તેની માતા મહિના સુધી રહી હતી. જ્યારે ફરક માત્ર એટલો જ હતો કે હવે દરવાજાની બહાર તે જાતે જ ઊભો હતો. રાત લાંબી હતી. ઘરના એક ખૂણામાં બંધ રૂમની અંદર માયાવીને પહેલી વાર અનુભવ થયો કે એકલતા શું હોય છે. દરેકને નાનાનો અવાજ તેને ડરવાનો હતો. તેને તરસ લાગી, પણ પાસે કોઈ સ્વચ્છ પાણી પણ નહોતું. તે દરવાજો ઠોકી ઠોકીને થાકી ગઈ. ધીરે ધીરે તેનો અવાજ બેસી જવા લાગ્યો. તેને સમજાવવા લાગ્યું કે એક મિનિટ કેટલી ભારે હોઈ શકે છે. અને આ બધું તેને અહેસાસ થવા લાગ્યું જ્યારે તે માજીને તે સ્ટોર રૂમમાં બંધ કરી દીધી હતી. આ બાજુ બીજા રૂમમાં અભિજીતસિંહ પોતાની માતાની પાસે બેસી રહ્યો અને દેવાની બાની દવાની અસરથી સૂઈ રહ્યા હતા. તે વારંવાર તેના શ્વાસો જોતો અને તેના માથા પર હાથ ફેરવતો અને પોતાને સંભાળવાની કોશિશ કરતો. જ્યારે તેના અંદર દુઃખની આગ હતી, પણ તે હવેલીને ચીસો પડવા નહોતો માગતો. તેણે નક્કી કરી લીધું હતું કે જે કંઈ થશે તે કાયદાની સામે જ થશે. રાત વીતી ગઈ. સવારનો હળવો પ્રકાશ બારીમાંથી અંદર આવવા લાગ્યો.
બરાબર 8 વાગે ઘરની ઘંટડી વાગી. અભિજીએ એ દરવાજો ખોલ્યો. સામે પોલીસ ઊભી હતી. તેની સાથે એક મહિલા કોન્સ્ટેબલ અને એક સરકારી ડૉક્ટર પણ હતા. અભિજીતે એ કંઈ કહ્યા વગર તેમની અંદર આવવા દીધા અને સીધો સ્ટોર રૂમ તરફ ઇશારો કર્યો. પોલીસ ઇન્સ્પેક્ટરે દરવાજો ખોલ્યો. જ્યારે અંદર બેઠેલી માવિયાની હાલત બગડી ગઈ હતી. તેનું મેકઅપ ફેલાઈ ગયું હતું, કપડાં ગંદા થઈ ગયા હતા અને જ્યારે આંખોમાં આખી રાતની દહેશત સ્પષ્ટ દેખાઈ રહી હતી. જેવી જ તેણે પોલીસને જોઈને રડતા રડતા બોલી, આ લોકોએ મને બંધ કરી દીધી છે. આ ગાંડા થઈ ગયા છે ને? પણ ઇન્સ્પેક્ટરે સખત નજરે તેની સામે જોયું અને પૂછ્યું, આ રૂમ શેના માટે વાપરવામાં આવતો હતો? જ્યારે માયાએ ચૂપ થઈ ગઈ. જ્યારે અભિજીતે શાંત અવાજે બધી વાત કહી દીધી. ડૉક્ટરે રૂમની હાલત જોઈને અને નકારમાં માથું હલાવી દીધું. પોલીસે તરત જ માવિયાને હિરાસતમાં લઈ લીધી. તેના હાથમાં હથકડી પહેરાવી દેવામાં આવી. જ્યારે તે વિરોધ કરવા માંગતી હતી પણ મોંમાંથી શબ્દો નીકળતા નહોતા. જ્યારે પોલીસે તેને બહાર લઈ જતી હતી ત્યારે જ અભિજીતે તેના કેટલાક વિચાર પર ઊંડા વિચાર કર્યા. અને જ્યારે અભિજીત દરવાજા પર ઊભો હતો ત્યારે તેણે એકવાર પણ તેની નજર તરફ જોયું પણ નહીં. તેના માટે હવે બધું જ સમાપ્ત થઈ ગયું હતું. પોલીસ માવિયાને લઈને બહાર નીકળી ગઈ પણ ઘરની અંદર હજુ પણ તે રાતની ભારે ખામોશી છવાયેલી હતી. દરવાજો બંધ થતાં જ અભિજીત કેટલીક પળો ત્યાં જ ઊભો રહ્યો. તેના હાથ ઢીલા પડી ગયા હતા, જાણે શરીરમાંથી બધી જ તાકાત નીકળી ગઈ હોય. તેણે ધીરેથી આંખો બંધ કરી અને લાંબો શ્વાસ લીધો. આ જીતનો અનુભવ ન હતો, પરંતુ એક એવા માણસનો થાક હતો જેને તેણે પોતાના જ ઘરને નરક બનતું જોયું હતું. થોડી વાર પછી તે માતાના રૂમમાં ગયો. જ્યારે દેવ્યાની બા હવે જાગી ગયા હતા અને બારીમાંથી આવતી સવારની ધૂપ તેના ચહેરા પર પડી રહી હતી, જેનાથી મહિનાઓ પછી તેમનો ચહેરો થોડો શાંત લાગી રહ્યો હતો. તેમણે દીકરાને જોયો તો તેના આંખોમાંથી ફરી એ જ મમતા ભરાઈ આવી. જેમ માં પોતાના દીકરાને જેમ નાનક બાળક હોય છે તેમ રાખે છે, તેવી જ રીતે અભિજીત પોતાની માને રાખે છે. જ્યારે અભિજીત તેમની પાસે બેસી ગયો અને તેમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો, તે હાથ ખૂબ જ નિર્બળ હતો પણ તેમનામાં હજુ પણ એ જ પોતાના પણ હતું જે નાનપણમાં તેને સારો આપતું હતું. માં, હવે બધું જ ઠીક થઈ જશે, તેણે ધીમા અવાજે કહ્યું. દેવ્યાની બા એ ઓઠ ચલાવવાની કોશિશ કરી. અવાજ ખૂબ જ હળવો હતો પણ સ્પષ્ટ હતો. તું આવી ગયો? બસ હવે કંઈ જોતું નથી. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આટલા દુઃખદ પછી તેમના શબ્દમાં કોઈ ફરિયાદ પણ ન હતી, માત્ર સુકૂન હતો. અભિજીત પોતાને રોકી શક્યો નહીં. તેમણે નમીને પોતાના માથા પર ચુંબન કર્યું. તેના આંસુ પર પડીને તેમના હાથો પર ટપકી પડ્યા. તે પળે તે કોઈ કપ્તાન નહોતો, કોઈ મજબૂત માણસ નહોતો, માત્ર એક દીકરો હતો જેને પોતાની માતાને ખોતા ખોતા બચાવી લીધી હતી. થોડા કલાકો પછી એમ્બ્યુલન્સ આવી અને દેવ્યાની બાને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે તેમને તરત જ દાખલ કર્યા. કેટલાક દિવસો સુધી તેમનો ઈલાજ ચાલુ રહ્યો. જ્યારે શરીર ખૂબ જ કમજોર થઈ ગયું હતું પણ ધીરે ધીરે હાલત સંભળાવા લાગી. અભિજીત હર વખત ત્યાં જ રહેતો. પોતે તેમને ખોરાક ખવડાવતો હતો, જ્યારે દવા આપતો હતો અને રાતે તેમની પાસે ખુરશી પર સૂઈ જતો. જ્યારે એક દિવસ બપોરે દેવ્યાની બાએ આંખો ખોલી અને ધીમેથી પૂછ્યું, તે ખાવાનું ખાધું? આટલા દિવસોના દુઃખ પછી માતાનો પહેલો સવાલ એ જ હતો દીકરા વિશે. અભિજીત હસી ગયો, જોકે તેની આંખો છલકાઈ આવી હતી. આ બધું પોલીસે તપાસ શરૂ કરી દીધી. જ્યારે પાડોશીના નિવેદનો લેવામાં આવ્યા, જ્યારે ડૉક્ટરના રિપોર્ટો તૈયાર કરવામાં આવ્યા અને સ્ટોર રૂમના ફોટા સાક્ષી તરીકે જમા કરવામાં આવ્યા. જ્યારે મામલો સ્પષ્ટ હતો પણ માયાવી પર વૃદ્ધ સાથે ક્રૂરતા અને હત્યાના પ્રયાસનો કેસ નોંધાયો. અદાલતમાં જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયો હતો. જે સ્ત્રીએ લોકોને આદર્શ વહુ સમજતા હતા
તે જ એટલી નિર્દય નીકળી. કેટલાક મહિનાઓ પછી ચુકાદો આવ્યો, જ્યારે માવ્યાને લાંબી સજા સંભળાવવામાં આવી. જ્યારે પોલીસે તેને જેલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેના મોઢા પર હવે કોઈ ગમજ જ નહોતો, કોઈ બનાવટી આંસુ પણ ન હતા, માત્ર એકલતા હતી. તે બધું જ ખોઈ બેઠી હતી. સમય વીતતો ગયો. ધીરે ધીરે દેવયાની બાની તબિયત વધારે સુધારો આવવા લાગ્યો. તેને પૂરેપૂરા ઠીક તો ન હતા, પણ હવે હસી શકતા હતા, વાત કરી શકતા હતા, અને સૌથી મહત્વનું અને સુરક્ષિત અનુભવ હતા. દર સાંજે અભિજીતસિંહ તેમને વ્હીલચેરમાં બેસાડીને છત પર લઈ જતો હતો. બંને ચૂપચાપ સૂરજ ઢળતો જતો હતો. ક્યારેક ક્યારેક દેવયાની બે તેના માથા પર હાથ ફેરવી દેતા અને તે બાળકની જેમ આંખો બંધ કરી લેતો. જ્યારે એક દિવસ તેમણે કહ્યું, બેટા, ભગવાને તને સાચા સમયે મોકલી આપ્યું, નહીંતર હું તને છેલ્લી વાર પણ જોઈ ન શકી હોત. અને જ્યારે અભિજીતસિંહે આ શબ્દ સાંભળ્યા, ત્યારે અભિજીએ તે તરત તેનો હાથ પકડી લીધો. આવી વાતો ન કરો માં, હવે હું ક્યાંય જવાનો નથી. તેના અવાજમાં દ્રઢ હતી. તે સાંજે આકાશમાં હળવી લાલી ફેલાઈ રહી હતી. હવા ઠંડી હતી. દૂર મંદિરની ઘંટડીનો અવાજ આવી રહ્યો હતો. જ્યારે દેવયાની બાએ ઊંડો શ્વાસ લીધો અને હસ્યા. કદાચ તેમને પહેલીવાર લાગ્યું હવે કે તેમનો દીકરો સાચે જ તેમની પાસે છે. જ્યારે અભિજીતસિંહે એ આકાશ તરફ જોયું, તેને લાગ્યું કે જાણે લાંબા અંધારા પછી તેની જિંદગીમાં પણ સવાર થઈ ચૂકી છે. તેણે ધીમેથી માતાના ચહેરાના ખંભા પર શાલ ઠીક કરી અને વ્હીલચેર આગળ વધારી દીધી. તે દિવસ પછી તે ઘરમાં ક્યારેય ચીસ ન ગુજી, ક્યારેય ડર ન આવ્યો. ત્યાં માત્ર એક મા અને દીકરાની શાંત જિંદગી હતી, જ્યાં પ્રેમ ધીરે ધીરે દુઃખના જોખમોને ભરી દીધા હતા. વાર્તાની શીખ છે મિત્રો, કહેવાય છે કે દુષ્ટા કેટલી પણ છુપાઈ જાય, એક દિવસ સામે જરૂર આવે છે. અને જ્યારે એક દીકરાનું હૃદય પોતાના માટે, માતાના માટે ધબકે છે, ત્યારે તે દુનિયાની સૌથી મોંઘી તાકાત બની જાય છે. તે દિવસે અભિજીતસિંહે કોઈ નકારાત્મક બદલો નહોતો લીધો, પણ તે માત્ર તો પોતાની માતાને ન્યાય આપતો હતો, અને કદાચ પોતાની જાતને પણ. તે સાંજે ડૂબતા સૂરજના પ્રકાશમાં મા અને દીકરાના પડછાયાનો લાંબા થઈને છત પર ફેલાઈ ગયા, જાણે અતીતનું અંધારું પાછળ છૂટી ગયું હોય અને આગળ માત્ર શાંતિભર્યું જીવન જ બાકી હોય. દોસ્તો, આ વાર્તાની શીખ સ્પષ્ટ છે. અંધવિશ્વાસ ક્યારે સૌથી મોટો આપઘાત બની જાય છે, પણ સાચો પ્રેમ અને સત્ય આખરે જીતી જ જાય છે. મા બાપની સેવા દેવાથી કે દેખાવાથી નહીં, દિલથી થાય છે. જે માણસ કમજોરને સતાવે છે, તેનું સત્ય એક દિવસ જરૂર સામે આવે છે. જો મિત્રો વાર્તાઓ ગમી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી મિત્રો.